સુરતની રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 166માં વિદ્યાર્થીનીઓ માટે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના ક્રમાંક 166માં વિદ્યાર્થીનીઓ માટે જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તાજેતરમાં રાંદેર સ્થિત શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 166માં જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાની આશરે 100 જેટલી વિદ્યાર્થીનીઓને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ અને સમજ કેળવવાનો છે। ટ્રસ્ટની વિશેષ આશા છે કે વિદ્યાર્થીઓ આ છોડને પોતાના પરિવારના સભ્યની જેમ ઉછેરશે, માવજત કરશે અને પ્રેમથી ઉછેરશે। ઉપરાંત આ કાર્યક્રમમાં ક્રાઇમ બ્રાન્ચ અને કાનૂની જિલ્લા કોર્ટ તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એએસઆઈ વૈશાલીબેન દેવરે દ્વારા શાળાની વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી। આ સત્રનો હેતુ વિદ્યાર્થીઓને પોતાના સ્વ બચાવ અને સુરક્ષા વિશે જાગૃત કરવાનો હતો, જેથી તેઓ ભવિષ્યમાં પોતાની તકેદારી જાતે રાખી શકે। શાળાના આચાર્ય રોશની ટેલરે આ આયોજન માટે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દીપભાઈ મહેતા અને તેમની ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચના વૈશાલીબેન દેવરેનો આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના બાળકોને આવા પ્રેરણાદાયી કાર્યોમાં પ્રોત્સાહિત કરવા બદલ પ્રશંસા કરી હતી। જી મેમ, આપનું નામ ને આપની શાળાનું નામ। નમસ્કાર, મારું નામ રોશની ટેલર છે। મારી શાળાનું નામ છે શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 166, જે કન્યા શાળા છે, જહાંગીરાબાદ ઉધોતમાં આવેલી છે। આજરોજ અમારી શાળામાં જિંદગી જીવદયા ટ્રસ્ટ તરફથી એક સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સુંદર મજાના છોડનું વિતરણ કરવામાં આવ્યું। આશરે 100 જેટલી વિદ્યાર્થીનીઓને જિંદગી જીવદયા ટ્રસ્ટ તરફથી છોડનું વિતરણ કરવામાં આવ્યું અને ખાસ એ ઉદ્દેશ્ય સાથે કે વિદ્યાર્થીનીઓ આ છોડને ઉછેર કરે, એને માવજત કરે, એને સુંદર મજાનું નામ આપે, એની સાથે લાગણી અને પ્રેમથી રહે અને વૃક્ષ પ્રત્યે મહત્વ શીખે, એવા હેતુસર એમને છોડનું વિતરણ કરવામાં આવ્યું છે। તો આ તકે હું જિંદગી જીવદયા ટ્રસ્ટ, દીપભાઈ મહેતા અને એમની ટીમ અને ખાસ વૈશાલીબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારી શાળાના બાળકોને આવી રીતે ઉમદા કાર્યમાં તમે પ્રેર્યા છો, એ બદલ શાળા પરિવાર વતી તમામનો ખૂબ ખૂબ આભાર। આ સિવાય બીજો શું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો? આ સિવાય ક્રાઇમ બ્રાન્ચ તરફથી અને કાનૂની જિલ્લા કોર્ટ તરફથી શાળાની વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ અંતર્ગત એએસઆઈ વૈશાલીબેન દેવરે દ્વારા સુંદર મજાની માહિતી આપવામાં આવી અને જેના અંતર્ગત વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ કેવી રીતે થાય છે અને પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરી શકાય તેની સરસ મજાની માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓને એની જાણ થતાં હવેથી વિદ્યાર્થીઓ પોતાની તકેદારી જાતે રાખતા શીખશે એવો એમનામાં ભાવ આવ્યો અને પોતાનો સ્વ બચાવ કરતા શીખે એવી સુંદર મજાની માહિતી વૈશાલીબેન દ્વારા અપાઈ, એ બદલ શાળા પરિવાર એમનો આભાર માને છે।